नमस्कार विद्यार्थी मित्रों, ओम पब्लिक स्कूल में आपનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે દ્રાવણ, એની અંદર વિદ્યાર્થી મિત્રો ગઈકાલના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે રાઉલ્ટના નિયમ વિશે આપણે માહિતી લીધી હતી। એમાં આપણે વિદ્યાર્થી મિત્રો રાઉલ્ટના નિયમ મેં એમ કીધું હતું કે કોઈ પ્રવાહી છે જે બાષ્પશીલ છે એના દ્વારા કેટલું બાષ્પ દબાણ બનશે વિદ્યાર્થી મિત્રો, તો એ આપણે સમજ્યા હતા કે એમાં એ પ્રવાહીના દ્રાવ્ય મોલ અંશના સમપ્રમાણમાં હોય છે વિદ્યાર્થી મિત્રો। એ જે બાષ્પ બનશે વિદ્યાર્થી મિત્રો, એ જે બાષ્પ દબાણ ઉત્પન્ન થશે એ કોના સમપ્રમાણમાં હશે? તે પ્રવાહીના દ્રાવ્ય મોલ અંશના સમપ્રમાણ। विद्यार्थी मित्रों, जो ते प्रवाहीना द्राव्य मोल अंश વધુ હશે विद्यार्थी मित्रों, तो एनु बाष्प दबाण વધારે હશે विद्यार्थी मित्रों। ए પછી विद्यार्थी मित्रों कोई बे बाष्पशील प्रवाही છે, એ बाष्पशील प्रवाહીને તમે ભેગું કરી દો તો એનું કુલ બાષ્પ દબાણ શું હશે એ આપણે શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો। એક શોધતા પણ આપણે શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે શોધવા વિદ્યાર્થી મિત્રો। અહીં એક બાબત ધ્યાનમાં રાખજો, આપણે અહીં બે નિયમ છે, एक है हेनरीनो नियम और बीजू है राउल्टनो नियम। हेनरीनो नियम और राउल्टना नियम में एक वस्तु कॉमन है विद्यार्थी मित्रों, ये मोल अंश पर आधारित है। हेनरीना नियम में आपणे शुं वात करी हती कि कोई प्रवाही है एनी अंदर कोई वायुनी द्राव्यता ते वायुना द्राव्य मोल अंशना समप्रमाणमां होय छे एवुं आपणे हेनरीना नियम में आपणे शीख्या हता। अहीं फेर एटलो छे राउल्टना नियम में कि आपणे जे प्रवाही लईए छे ए जे प्रवाही छे शुं छे बाष्पशील प्रवाही लईए छे अने बाष्पशील प्रवाही द्वारा केटલું बाष्प दबाण उत्पन्न थशे तो ए प्रवाहीना द्राव्य मोल अंशना समप्रमाणमां हशे। ए प्रमाणे आपणे समजीए छीए विद्यार्थी मित्रो, बीजुं कोई એટલો ફેર નથી विद्यार्थी मित्रो। ओके विद्यार्थी मित्रो, राउल्टना नियममां આપણે પહેલો મુદ્દો આપણે શીખ્યા હતા કે પ્રવાહી બાષ્પશીલ છે દ્રાવણો, એની આપણે માહિતી લીધી હતી। બીજી આપણે माहिती बीजू स्टेप बाकी है विद्यार्थी मित्रों, ए कयो छे प्रवाही में घन द्रावणनु बाष्प दबाण। विद्यार्थी मित्रों, बे प्रवाही भेगा करीए तो बाष्प दबाण में शुं फेरफार थाय? हवे घन ने कोई बाष्पशील प्रवाही छे एनी अंदर तमे नाखो छो तो एना बाष्प दबाण में शुं फेरफार थशे ए आपणे शीखवानुं छे विद्यार्थी मित्रों। एक बाबत खास ध्यान में राखजो कि कोई शुद्ध प्रवाही होय मतलब शुद्ध द्रावक जे बाष्पशील है तो विद्यार्थी मित्रों एनु बाष्पशील है मतलब बाष्प बनवानी एनु बाष्प दबाण पण हशे विद्यार्थी मित्रों। पण जो एनी अंदर हूँ कोई अबाष्पशील द्राव्य पदार्थ घन ए नाखी दઉં છું अंदर तो ये जे द्रावक ए जे प्रवाही हतुं बाष्पशील एनी जे बाष्प दबाण हतुं एमां घटाडो आई जाय छे, ए घटी जाय छे विद्यार्थी मित्रों। हवे केम घटी जाय छे ए पण आपणे जोईशुं अने घटशे तो केटलो घटशे ए पण आपणे जोईशुं। तो अहीं एक पॉइंट लखवा जेवुं छे, शुद्ध बाष्पशील द्रावक में ज्यारे अबाष्पशील द्राव्य घन पदार्थ उमेरवामां आवे तो ते द्रावकનું बाष्प दबाणમાં ઘટાડો થાય છે। હવે આ ઘટાડો કેમ થાય છે, કઈ રીતે એ આપણે શીખીએ વિદ્યાર્થી મિત્રો। સમજો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે અહીં આપણે કોઈ શુદ્ધ પ્રવાહી લઈએ, આપણે કોઈ શુદ્ધ પ્રવાહી मतलब शुद्ध द्रावक લઈ લીધો છે।
આ જે પ્રવાહી છે એની અંદર પ્રવાહીના અણુ હશે, તો આ જે પ્રવાહીના અણુ એની સપાટી ઉપર પણ હશે વિદ્યાર્થી મિત્રો. હવે આ બધા જે અણુઓ છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? બાષ્પશીલ છે. બધા જે સપાટી પર જે પ્રવાહીના અણુ આવેલા છે એ બધા શું છે વિદ્યાર્થી મિત્રો? હાલ બાષ્પશીલ છે, કારણ કે આ શુદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉપર જે બાષ્પ બનશે શું હશે? બાષ્પ વધારે હશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે બધા બાષ્પશીલ છે, મતલબ એની બાષ્પ બનશે ઉપર જતા રહેશે, એની બાષ્પ બનશે એ ઉપર જતા રહેશે, કારણ કે આ શુદ્ધ છે. શુદ્ધ હોવાને કારણે આ પ્રવાહીની સપાટી ઉપર એમાં જે અણુ ગોઠવાયેલા છે સપાટી ઉપર વિદ્યાર્થી મિત્રો એ બધા કેવા છે? બાષ્પશીલ પ્રવાહીના અણુ છે વિદ્યાર્થી, બધા બાષ્પશીલ છે. મોટું આનામ કહું કે આ શુદ્ધ પ્રવાહી અથવા એને આપણે દ્રાવક પણ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, જે કેવું છે વિદ્યાર્થી મિત્રો? બાષ્પશીલ છે. ઓકે, હવે એની અંદર मतलब आ શું થયું? હવે એની અંદર હું કોઈ અબાષ્પશીલ ઘન પદાર્થ નાખું છું, આ અંદર અબાષ્પશીલ ઘન પદાર્થ નાખું તો થશે શું વિદ્યાર્થી મિત્રો? તો આ તો જે પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રવાહીની સપાટી પર વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવાહીની સપાટી હતી એની અંદર શું નાખ્યું? ઘન પદાર્થ નાખ્યો, જે શું છે? અબાષ્પશીલ. તો જે અબાષ્પશીલ ઘન પદાર્થ હતા એ આમની વચ્ચે ગોઠવાય છે વિદ્યાર્થી મિત્રો, આમની વચ્ચે ગોઠવાય છે, એટલે આવી રીતે ગોઠવાશે. દાખલા તરીકે હું એમ કહું કે જે આપણે દ્રાવ્ય કણો નાખ્યા એ દ્રાવ્ય કણો આપણે બ્લેક બોર્ડ પર દર્શાવીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એ જે અબાષ્પશીલ દ્રાવ્ય કણો હતા એ જે શુદ્ધ પ્રવાહીના અણુઓ સપાટી પર એની વચ્ચે ગોઠવાય છે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે. ऐसे बोलते हैं आइए શું નાખી બેટા? આપણે ઘન દ્રાવ્ય કણો મેં નાખ્યા જે કેવા હતા વિદ્યાર્થી મિત્રો? અબાષ્પશીલ હતા. હું લખી દઉં છું. આ શું છે બેટા? અબાષ્પશીલ. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ્યારે શુદ્ધ પ્રવાહી હતું એની અંદર આપણે ઘન પદાર્થ નતો નાખ્યો, એ પહેલાની વાત છે. તો અણુની સપાટી હતી એ શુદ્ધ દ્રાવકના અણુ ગોઠવાયેલા જે પ્રવાહીની સપાટી પર શુદ્ધ દ્રાવકના અણુ ગોઠવાયેલા. હવે આ જે શુદ્ધ દ્રાવકના અણુની જે સપાટી છે એ કોના વડે ઢંકાઈ જશે? અબાષ્પશીલ, જેની બાષ્પ નથી બને કરતા ઓછી બને એ જે અબાષ્પશીલ દ્રાવ્ય કણો છે એના વડે ઘેરાઈ જશે. મતલબ હવે થશે શું? હવે તમે ખુદ વિચારો વિદ્યાર્થી મિત્રો, તો આનું બાષ્પ દબાણ કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો અહીં સ્પષ્ટ મેં બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, અહીં મેં બાષ્પ વધારે બતાવી છે, અહીં બાષ્પ મેં ઓછી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે સમજી શકો છો. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? અશુદ્ધ દ્રાવણ. તમે દ્રાવણ કહી શકો, અશુદ્ધ ના કહી શકો, દ્રાવણ. કારણ કે આ દ્રાવક હતા એમાં દ્રાવ્ય પદાર્થ તમે નાખ્યો. આ શું હતું? દ્રાવક હતું, એમાં તમે દ્રાવ્ય નાખો છો, मतलब द्रावक અને દ્રાવ્ય ભેગા થઈ શું બને બેટા? દ્રાવણ બને. એટલે હું લખું છું દ્રાવણ. તો અહીં બાષ્પ દબાણ કેવું હશે વિદ્યાર્થી? બાષ્પ દબાણ ઘટે છે. કેવી રીતે મિત્રો? અને અહીં તો ઓલરેડી બાષ્પ દબાણ શું હતું? બાષ્પ દબાણ અહીં તો વધુ હતું વિદ્યાર્થી મિત્રો, જો શુદ્ધ હોય તો વિદ્યાર્થી મિત્રો એ એમ જ કહેવામાં આવે છે કોઈ શુદ્ધ દ્રાવક હોય જે બાષ્પશીલ હોય તો એનું બાષ્પ દબાણ તો વધારે હશે જ, પણ એની અંદર જો કોઈ ઘન દ્રાવ્ય પદાર્થ તમે નાખશો તો એ પ્રવાહીના જે અણુની સપાટી હતી એ કોના વડે ઘેરાઈ જશે? અબાષ્પશીલ દ્રાવ્ય કણો વડે ઘેરાઈ જશે. મતલબ હવે એની બાષ્પ ઓછી બનશે. આ ખાસ યાદ રાખજો. ઓકે, દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્યના કણો વડે આ જે બાષ્પશીલ પ્રવાહી હતા એના જે કણો છે એની સપાટી છે એના કણો વડે શું થશે? ઘેરાઈ જાય છે. આવી રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ અહીં આપણે લખી શકીએ
બાષ્પ દબાણમાં થતો ઘટાડો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્ય કણોના સ્વભાવ પર આધારિત નથી. આ કે છે બાષ્પ, વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવાહી હતો એનો બાષ્પ દબાણમાં ઘટાડો થયો તો દ્રાવ્ય પદાર્થ તરીકે તમે શું નાખો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, એનો સ્વભાવ ઇમ્પોર્ટન્ટ નથી, એ આ કેટલું ઘટશે એની પર આધારિત નથી. તો કોની પર આધારિત છે? માત્ર તેના જથ્થા પર. અને જો સમાન જથ્થો હશે વિદ્યાર્થી મિત્રો તો બાષ્પ દબાણ થતો જે ઘટાડો છે એ પણ સફળ થશે. ઉદાહરણ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો અહીં હું બે પ્રવાહી લઉં છું વિદ્યાર્થી મિત્રો. અહીં પ્રવાહી તરીકે હું પાણી લઉં છું. એ પ્રવાહી છે 1 kg પાણી, મતલબ પ્રવાહી. અને અહીં પણ શું લઉં છું વિદ્યાર્થી મિત્રો? પાણી લઉં છું જે પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો. એ પણ શું કરું છું? 1 kg. શું લઉં છું? 1 kg. વિદ્યાર્થી મિત્રો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આમાં શું હશે? આ જે પાણી હતું એની કોઈ બાષ્પ હશે વિદ્યાર્થી મિત્રો. હવે જો એની અંદર હું કોઈ દ્રાવ્ય પદાર્થ નાખીશ તો આની બાષ્પ દબાણમાં, આ જે પ્રવાહી છે બાષ્પ દબાણમાં ઘટાડો થશે, જેમ આપણે અહીં શીખાય પ્રમાણે. સેમ આની અંદર બીજો કોઈ પદાર્થ નાખીશ તો આમાં પણ શું થશે? બાષ્પ દબાણમાં ઘટાડો થશે, કારણ કે આપણે પાસે વિદ્યાર્થી મિત્રો અહીં જે બંને પ્રવાહી લીધા છે એ 1 kg પાણી અને 1 kg પાણી છે. અહીં તાપમાન પણ સરખું છે વિદ્યાર્થી. આ યાદ રાખજો, તાપમાન પણ શું છે? સમાન છે. બંનેના તાપમાન પણ શું છે? સમાન છે. હવે આની અંદર હું નાખું છું 1 મોલ યુરિયા નાખું છું, દ્રાવ્ય પદાર્થ. આની અંદર નાખું છું હું 1 મોલ યુરિયા. જેવો હું 1 મોલ યુરિયા નાખીશ અંદર વિદ્યાર્થી મિત્રો, આ દ્રાવ્ય પદાર્થ છે. જેવો જ હું 1 મોલ યુરિયા નાખીશ વિદ્યાર્થી મિત્રો તો આનું આ જે પ્રવાહી બાષ્પ દબાણ ઘટી જશે, કારણ કે આ દ્રાવ્ય પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે આની અંદર હું 1 મોલ સુક્રોઝ આપણે નાખીએ છીએ તો આનું પણ શું થશે? આપણો પ્રવાહી છે આનું પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? બાષ્પ દબાણમાં ઘટાડો થશે, કારણ કે આપણે દ્રાવ્ય પદાર્થ નાખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે કે અહીં જે બાષ્પ દબાણમાં થતો ઘટાડો અને અહીં બાષ્પ દબાણમાં જે ઘટાડો થયો શું બંને સરખો હશે? હા, સરખો હશે. કેમ? આપણે જે જથ્થો નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ સરખો છે. અહીં પદાર્થને કોઈ, આપણે જે દ્રાવ્ય પદાર્થ નાખીએ છીએ એને કોઈ લેવા દેવા નથી. અહીં આપણે યુરિયા નાખ્યો છે, અહીં આપણે સુક્રોઝ નાખ્યો છે. તો પદાર્થના સ્વભાવ ઉપર જે દ્રાવ્ય પદાર્થના સ્વભાવ ઉપર બાષ્પ દબાણ કેટલો ઘટાડો છે એ આધારિત નથી, કેટલો કરશે એ કોઈ લેવા દેવા નથી. પણ વિદ્યાર્થી મિત્રો અહીં નાખ્યું છે વિદ્યાર્થી મિત્રો, અહીં મોલ સરખાય છે, જથ્થો અહીં 1 મોલ છે, અહીં પણ શું છે વિદ્યાર્થી મિત્રો? 1 મોલ છે. બાષ્પ દબાણમાં જે ઘટાડો છે વિદ્યાર્થી મિત્રો એ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધારિત છે. મતલબ એ કેટલો જથ્થો નાખો છો એ જથ્થા ઉપર આધારિત છે. તો અહીં હું લખી શકું છું કે બંને પ્રવાહીમાં અથવા બંને પ્રવાહીના બાષ્પ દબાણમાં થતો ઘટાડો સરખો હશે, કારણ કે અહીં જે જથ્થો સરખો છે 1 મોલ 1 મોલ. હવે તમને ખબર છે 1 મોલ આપણે 1 મોલ એ જથ્થો છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો એ તમને ખબર હોવી જોઈએ, આ પ્રશ્નોને ચેન્જ પણ કરી શકે વિદ્યાર્થી મિત્રો. અહીં લખ્યું છે 1 મોલ યુરિયા લખ્યું છે, અહીં 1 મોલ સુક્રોઝ લખ્યું છે. તો 1 મોલ ને હું ગ્રામમાં, અહીં ગ્રામમાં પણ આપી શકે વિદ્યાર્થી મિત્રો. તો 1 મોલ યુરિયા બરાબર કેટલા ગ્રામ થાય વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 માં તમે શીખેલા હશો 1 મોલ ને આપણે જે તે પદાર્થને આપણે ગ્રામમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતે તમે કહી શકો? 1 મોલ બરાબર કેટલા ગ્રામ થાય? 1 મોલ બરાબર જે તે પદાર્થનો જે આણ્વિક દર છે
એટલું જ વજન થાય વિદ્યાર્થી મિત્રો. અહીં 1 મોલ યુરિયા છે વિદ્યાર્થી મિત્રો. તો 1 મોલ યુરિયાનો કેટલો જથ્થો થાય વિદ્યાર્થી મિત્રો? 1 મોલ યુરિયા બરાબર કેટલા ગ્રામ? તો અહીં યુરિયાનો તમે અણુભાર ગણવાનો. યુરિયાનો અણુભાર ગણવાનો. તો યુરિયાનો અણુભાર તમે કેલ્ક્યુલેશન કરશો તો લગભગ અહીં 60.6 ગ્રામ પ્રતિ મોલ આવે છે. હવે અહીં 1 મોલ ના નાખું, 1 મોલ બરાબર 60 ગ્રામ જ થાય વિદ્યાર્થી મિત્રો, મતલબ એક જ મોલ થાય ને. તો જો અહીં 1 મોલ તમને ના આપે ને 60.6 ગ્રામ તમે મોલ આપી દીધું, એ પ્રમાણે સુક્રોઝનું 1 મોલ બરાબર એને વજનમાં આપણે ગણીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલું થાય? લગભગ 345.3 ગ્રામ પ્રતિ મોલ થાય છે. હું એ તમને એમ કહું કે 60.6 ગ્રામ પ્રતિ મોલ બરાબર 1 મોલ થાય. આ ક્યાંથી આવ્યો 60.6 ગ્રામ? એ યુરિયાનો આણ્વિક દર છે વિદ્યાર્થી મિત્રો. આ 60 ક્યાંથી ઉપાડ્યો? યુરિયાનો આણ્વિક દર ગણશો તો તમને 60.6 ગ્રામ મળશે. એ પ્રમાણે સુક્રોઝનો આણ્વિક દર ગણશો તો તમને 342.3 મળશે. હવે આની અંદર હું 1 મોલ નાખું અથવા તો હું 60.6 ગ્રામ નાખું અને આની અંદર શું નાખું? 342.3 ગ્રામ નાખું, તો બંનેના મોલ તો બંનેના સરખા જ છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે, ગ્રામમાં તમે પ્રશ્ન પૂછી શકે. તો એવી રીતે તમે નાખશો તો પણ એની અંદર જે પાસ કરવામાં થતો ઘટાડો સરખો જ હશે વિદ્યાર્થી મિત્રો. 1 મોલ બરાબર આટલું જ વજન થાય, 1 મોલ બરાબર આટલું જ વજન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આદર્શ દ્રાવણ બિન આદર્શ દ્રાવણની થોડી ઘણી ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આમાં ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. આમાં એટલું જ ખાલી તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીં કોઈ શુદ્ધ પ્રવાહી હોય એનું બાષ્પ દબાણ વધારે હોય, જો એ દ્રાવણ બની જાય વિદ્યાર્થી મિત્રો તો એનું બાષ્પ દબાણ ઘટી જશે. દ્રાવણ ક્યારે બને? શુદ્ધ દ્રાવક દ્રાવણ ક્યારે બને? એની અંદર દ્રાવ્ય પદાર્થ નાખો તો એ દ્રાવણ બની જાય. તો તમને ખબર છે જો દ્રાવકની અંદર તમે દ્રાવ્ય પદાર્થ નાખો તો એનું બાષ્પ દબાણ ઘટે છે. મતલબ એમ કે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટશે શુદ્ધ દ્રાવક કરતા. ઓકે, હવે આપણે એમ કહીએ બીજી રીતે તો અહીં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધુ હોય છે, દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે, એમ પણ તમે કહી શકો છો. બંને વાત સેમ થાય છે. ઓકે, હવે આવા જે ક્વેશ્ચન છે એ કઈ રીતે પૂછી શકે? નીચે પછી કયું વિધાન સાચું છે, આવામાંથી આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. અને આમાં પણ થોડો ઘણો ફેરફાર કરી શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો થોડું ઘણું પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો તમે તો આ ટોપિક ઉપરથી તમે જો પ્રશ્નો પૂછાશે તો તમને આવડશે. ઓકે, NCERT બેઝ પ્રમાણે આપણે ચાલીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ વેરી મચ.